મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો આકસ્મિક તપાસ દરમિયાન વેજલપુર ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં મળ્યો અનઅધિકૃત અનાજનો જથ્થો। વેજલપુર ગામમાં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ડીએમ જસવાનીને ત્યાં એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા દુકાનમાં ઘટ વધ મળી આવતા અનાજનો જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા દુકાનદારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે। મળતી માહિતી અનુસાર એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને મામલતદાર કાલોલ તથા તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ દિલીપકુમાર એમ જસવાનીની સરકાર માન્ય વ્યાજબી ભાવની સરકારી દુકાનની આકસ્મિક તપાસણી કરતા ચોખાના 50 કટ્ટા કે જેનું વજન 2522 કિલોની ઘટ અને બાજરીના 19 કટ્ટા જેનું વજન 940 કિલો વધ અને ઘઉંના 7 કટ્ટા જેનું વજન 362.996 કિલો વધ મળી આવી હતી। જેને લઈને વધુ તપાસણી કરવામાં આવતા મોરસના 4 કટ્ટા તેનું વજન 212 કિલો કે જે મોરસના કટ્ટા ખરસાલિયા ચોકડી પર આવેલ સમીરભાઈની ખાનગી દુકાનમાંથી લાવીને અગાઉ સરકારી ખાંડની કાળાબજારી કરેલ હોય જેને સરભર કરવા માટે લાવવામાં આવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા તથા સરકારી અનાજની ચીજવસ્તુઓનો ખાનગી વ્યાપારીને ત્યાં એફપીએસથી ખાનગી વ્યાપારી સાથે હેરફેર કરવામાં આવતી એક નંબર પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાનની બાજુમાંથી મળી આવેલ હોય ત્યારે કુલ કિંમત રૂપિયા 1,41,926નો અનાજનો જથ્થો અને 4 લાખની ગાડી મળી કુલ કિંમત રૂપિયા 5,41,926નો મુદ્દામાલ કબજે કરીને પરવાનેદાર દિલીપકુમાર એમ જસવાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વેજલપુર। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલતદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતા રંગે હાથ પકડાઈ ગયેલા છે। જે ખાનગી ખરીદીના 4 કટ્ટા ખાંડ મળી આવેલ છે, સાથે સાથે 50 કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે, તેમજ ઘઉંના 7 કટ્ટા અને બાજરીના 19 કટ્ટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીઝ કરવામાં આવેલી છે। સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે નંબર પ્લેટ વગરનો આઈસર ખટારો પણ મળી આવેલ છે, જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે। જે ખટારાને પણ આઈસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે। આમ કુલ મળીને 1,41,000નો સરકારી અનાજનો જથ્થો તેમજ આશરે 4 લાખની આઈસર ગાડી મળીને 5,41,000 જથ્થાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।